નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શૈક્ષણિક કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ એના માટેનો બીજો લેક્ચર છે. મિત્રો, અગાઉના લેક્ચરમાં મિત્રો શરૂઆતની પ્રસ્તાવના વિશે વાત કરી હતી. ત્યારબાદ ડુંગળીના જે કોષ છે એ કયા પ્રકારે છે એના વિશેની આકૃતિ આપણે દોરી હતી. કોષનું સંશોધન કયા વૈજ્ઞાનિકે કર્યું હતું એના વિશે આપણે સમજ્યા હતા. એના પછી કેટલાક વૈજ્ઞાનિકો વિશેની માહિતી, જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી જે શોધ છે એના વિશે આપણે સમજ્યા હતા. અને આજે આપણે હવે બીજા લેક્ચરમાં એકકોષી સજીવ, બહુકોષી સજીવ એના વિશે આપણે અભ્યાસ કરીશું. એ સાથે અહીંયા કેટલીક આકૃતિઓ દર્શાવેલી છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. બીજું કે કયા કયા કોષો એનું કાર્ય કયા પ્રકારે છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, પહેલું એકકોષી સજીવ. એકકોષી સજીવ એટલે શું? તો જે કોષ કે જે એક જ જે સજીવ અથવા તો જે કોષ કે જે સજીવ કે જે એક જ કોષમાંથી ઉદ્ભવ્યું હોય તો એને આપણે શું કહીએ? એકકોષી સજીવ કહીએ છીએ. અંગ્રેજીમાં એને કહેવાય છે યુનિસેલ અથવા તો સિંગલ સેલ તરીકે ઓળખવામાં આવે છે. તો એકકોષી સજીવ એના ઉદાહરણ કયા કયા છે? તો એક તો અમીબા છે, પેરામીશિયમ છે અને કેલિડોમોનાસ કે જે કેવા છે? એકકોષી સજીવ છે. આ બધા જ સજીવો કે જે એક જ કોષમાંથી ઉદ્ભવ્યા છે અને એક જ કોષમાંથી ઉદ્ભવ્યા છે એટલા માટે એને શું કહેવાય છે? એકકોષી સજીવ, યુનિસેલ અથવા તો સિંગલ સેલ. સિંગલ એટલે એકકોષીય, બરોબર? એકકોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે બહુકોષી સજીવ એટલે શું? તો જે સજીવ કે જેનો ઉદ્ભવ ઘણા બધા કોષોમાંથી થયો હોય એને આપણે શું કહીએ છીએ? બહુકોષી સજીવ કહીએ છીએ. તો બહુકોષીના ઉદાહરણ કયા કયા છે? તો બધી જ વનસ્પતિ, બધા જ પ્રાણીઓ અને આપણે બધા મનુષ્યો કે જે કેવા છીએ? બહુકોષી સજીવ, બહુકોષી સજીવો છીએ. અંગ્રેજીમાં એને શાના તરીકે? તો મલ્ટીસેલ અથવા તો મેની સેલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બહુકોષી વિશે વાત કરી. બહુકોષી એટલે એવા સજીવો કે જેનો ઉદ્ભવ ઘણા બધા કોષોમાંથી થયો હોય એને બહુકોષી સજીવ કહેવાય. એના ઉદાહરણ વનસ્પતિ, પ્રાણી અને મનુષ્યો. અંગ્રેજીમાં એને મલ્ટીસેલ અથવા તો મેની સેલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આમ તો વાત કરી મેં તમને હમણાં કહ્યું કે બહુકોષી સજીવ કે જેનો ઉદ્ભવ ઘણા બધા કોષોમાંથી, પણ બહુકોષી જે સજીવો છે એનો પણ વાસ્તવમાં એક જ કોષમાંથી ઉદ્ભવ થયો છે. આ જે બહુકોષી સજીવ છે એ બહુકોષી સજીવ એનો પણ વાસ્તવમાં કોઈ એક જ કોષમાંથી ઉદ્ભવ થયો છે. અને એના પછી હવે એક આકૃતિઓ છે એના વિશે આપણે એને સમજીએ. તો પહેલી આકૃતિ સરળ સ્નાયુકોષની આકૃતિ છે. સ્નાયુકોષ દર્શાવેલો છે, સરળ સ્નાયુકોષ. આ જે છે, આ જે સ્નાયુકોષ કે જે ક્યાં જોવા મળે છે? તો આપણા શરીરની અંદર જોવા મળે છે. આપણા જે હાથ અને પગના જે સ્નાયુઓ છે એ સ્નાયુઓની અંદર જોવા મળે છે. અને કેવો છે? સરળ, સીધો છે સ્નાયુકોષ. બીજું છે રુધિર કોષો. તો રુધિર કોષો ક્યાં આવેલા હોય? રુધિર કોષો કે જે ગોળાકાર છે ક્યાં આવેલા હોય? તો રુધિરની અંદર આવેલા છે રુધિર કોષો. રુધિરની અંદર રુધિર તમને ખ્યાલ છે લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે અને એ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશીમાં રુધિર કોષો આવેલા છે. આ રુધિર કોષો એ રુધિરની અંદર ઓગળેલા હોય છે. ત્રીજી છે અહીંયા મેદકોષ એટલે ચરબી કોષ. તો મેદકોષ એટલે ચરબી કોષ. તો એની જમાવટ પણ ક્યાં થયેલી હોય છે? આપણા શરીરની અંદર થયેલી હોય છે. કોઈ જગ્યાએ શરીરના કોઈ એક ભાગમાં ચરબીની જમાવટ થયેલી હોય જેને આપણે કહીએ ચરબી અથવા તો મેદની જમાવટ થયેલી હોય જેને આપણે કહીએ મેદકોષ અથવા તો ચરબી કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ જે મેદકોષ અથવા તો જે ચરબી કોષ છે એ આપણા શરીરની અંદર મેદપૂર્ણ નામની જે પેશી છે એ મેદપૂર્ણ નામની પેશીની અંદર મેદકોષ એટલે કે ચરબી કોષ આવેલો છે. એના પછી નેક્સ્ટ છે અંડકોષ. તો અંડકોષ એ પણ સ્ત્રીઓ કે જેના શરીરમાંથી ઉદ્ભવતો એક કોષ છે. અંડકોષ ગોળાકાર રચના છે. અંડકોષ કે જે સ્ત્રીઓના જે ગર્ભાશય છે એમાંથી ઉત્પન્ન થતો એક પ્રકારનો એક અંડકોષ છે. બીજું છે શુક્રકોષ. શુક્રકોષ એ મનુષ્યમાંથી ઉદ્ભવતો એક કોષ છે શુક્રકોષ. બંને કોષો શુક્રકોષ અને અંડકોષ કે જે પ્રજનન સાથે સંકળાયેલા જે કોષો છે
ત્રીજો કોષ છે અસ્થિકોષ, એના પછી નેક્સ્ટ અસ્થિકોષ છે, અસ્થિકોષ કે જે ક્યાં આવેલો છે તો આપણા શરીરની અંદર અસ્થિઓ જે છે એ અસ્થિઓની અંદર અસ્થિકોષ આવેલો છે. એના પછી નેક્સ્ટ છે ચેતાકોષ. તો ચેતાકોષ એ આપણા શરીરની અંદર છે. ચેતાકોષ એ ખૂબ મહત્વનું કામ કરે છે. ચેતાકોષ એ સંદેશાઓનું વહન કરવાનું કામ કરે છે. શરીરની અંદર કોઈ પણ જે ત્વરિત જે ઉત્તેજનાઓ છે એ ઉત્તેજનાઓની જે જાણ એ કોને થાય છે? ચેતાકોષને થાય છે. દાખલા તરીકે આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે ખુલ્લા પગે ચાલીએ છીએ તો એ સમયે પગમાં જે કાંટો વાગે છે તે પગમાં જે કાંટો વાગ્યો તો એની પહેલી જાણ કોને થશે? ચેતાકોષને થશે. અને એ ચેતાકોષ શું કરશે? તો મગજ સુધી સંદેશાઓનું શું કરે છે? વહન કરે છે. તો આ જે ચેતાકોષ છે એ ચેતાકોષ ઉત્તેજનાઓને અનુભવવાનું કાર્ય કરે છે. ચેતાકોષ એ 1 મીટર સુધી લાંબો હોય છે. પ્રત્યેક ચેતાકોષ એ 1 મીટર સુધી લાંબો હોય છે. ચેતાકોષમાં કોષ કેન્દ્ર આવેલું છે. અહીંયા આ જે છે એ કોષ કેન્દ્ર છે. આ જે છે એ ચેતાતંતુ છે. આ જે છે એ શિખાતંતુ છે. શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે ચેતાકોષ વિશે સમજ્યા. તો અહીંયા આપણે આ પ્રત્યેક જુદી જુદી આકૃતિઓ વિશે અભ્યાસ કર્યો. અહીંયા સરળ સ્નાયુ કોષ વિશે સમજ્યા, રુધિર શુક્રકોષ વિશે સમજ્યા, રુધિર કોષો વિશે સમજ્યા, મેદકોષ વિશે સમજ્યા, અર્ધકોષ, અસ્થિકોષ અને ચેતાકોષ વિશે સમજ્યા. એના સિવાય મિત્રો આગળ વાત કરીએ તો કેટલાક કોષો એ અમીબાની જેમ શું કરે છે? આકાર બદલે છે. કેટલાક કોષો એવા હોય છે કે જે અમીબાની જેમ આકાર બદલે છે. કેટલાક કિસ્સાઓમાં કોષો એ નિયત પ્રકારે લાંબા વધતા ઓછા પણ થતા હોય છે. લાંબા ટૂંકા એ પ્રકારે પણ થતા હોય છે. કેટલાક કોષો શરીરની અંદર એવા પ્રકારના હોય છે કે જે અમીબાની જેમ સતત પોતે પોતાનું શું કરે છે? આકાર બદલ્યા કરે છે. અને આ સાથે મિત્રો કેટલાક કિસ્સાઓમાં ઘણા કોષો કે જે વધતા ઓછા પ્રમાણમાં એની લંબાઈ અથવા તો ટૂંકાઈ એની અંદર શું થાય છે? વધારો ઘટાડો પણ થતો હોય છે. દાખલા તરીકે ચેતાકોષ એક એવો કોષ છે કે જે લાક્ષણિક આકાર ધરાવે છે. ચોક્કસ જુદો લાક્ષણિક આકાર ધરાવે છે. હમણાં આપણે વાત કરી ચેતાકોષ વિશે. તો એ જે ચેતાકોષ છે એ ચેતાકોષ શું કરે છે? સાવ તદ્દન જુદો લાક્ષણિક આકાર ધરાવે છે. બીજું કે પ્રત્યેક જીવંત કોષ એ જુદા જુદા પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. જીવંત કોષ શરીરની અંદર રહેલા જે કોષો છે, તમને ખ્યાલ છે કે મનુષ્યનું જે શરીર છે એ શરીર એ ઘણા બધા કોષોનું બનેલું છે. લાખોની સંખ્યામાં કોષો આવેલા છે, અબજોની સંખ્યામાં કોષો આવેલા છે. અને દરેક કોષો એનું કાર્ય પણ કેવું હોય છે? શરીરમાં જુદું જુદું હોય છે. તો મિત્રો પ્રત્યેક જીવંત કોષ એ જુદા જુદા પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. દાખલા તરીકે શ્રમ વિભાજનની ક્રિયા થાય છે. મનુષ્ય એટલે કે બહુકોષી જે સજીવો છે એની અંદર શ્રમ વિભાજનની ક્રિયા કરે છે. શ્રમ વિભાજનની ક્રિયા થાય છે. શ્રમ વિભાજનની ક્રિયા એટલે એવી ક્રિયા કે શરીરના પ્રત્યેક ભાગો, શરીરના વિભિન્ન ભાગો કે જે જુદી જુદી ક્રિયાઓ કરે એને કઈ ક્રિયા કહેવાય? શ્રમ વિભાજનની ક્રિયા. બરોબર છે? શ્રમ વિભાજનની ક્રિયા એટલે શરીરના વિભિન્ન ભાગો જુદી જુદી ક્રિયાઓ કરે, જુદા જુદા કાર્યો કરે તેને આપણે કહીએ શ્રમ વિભાજનની ક્રિયા. તો દાખલા તરીકે હૃદય છે, શરીરની અંદર હૃદય, તો હૃદય એ શું કરે છે? રુધિર પંપનું કાર્ય કરે છે. બ્લડ એનું સર્ક્યુલેશન કરાવવાનું કાર્ય કરે છે. એ જ રીતે બીજી વાત કરીએ તો જઠર. તો જઠર તમને ખ્યાલ છે શું કરે છે? ખોરાકનું પાચન કરે છે. એ જ રીતે બીજા અંગો, દાખલા તરીકે નાનું આંતરડું છે, તો નાનું આંતરડું એ શું કરે છે? ખોરાકનું પાચન કરવાનું કામ કરે છે. એ જ રીતે બીજા શરીરની અંદર ઘણા બધા કાર્યો છે. સ્વાદુપિંડ છે, જઠર છે, યકૃત છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે. તો આ બધાના કાર્યો કેવા છે? જુદા જુદા છે. તો એ જે જુદા જુદા કાર્યો થાય એને કઈ ક્રિયા કહેવાય? શ્રમ વિભાજનની ક્રિયા. શરીરના વિભિન્ન ભાગો કે જે વિભિન્ન જુદી જુદી ક્રિયાઓ કરે એને શું કહેવાય? શ્રમ વિભાજનની ક્રિયા. ઉદાહરણ તરીકે હૃદય એ રુધિર પંપનું બ્લડ સર્ક્યુલેશન કરાવવાનું કામ કરે છે. જઠર એ ખોરાકનું પાચન કરે છે. તો અહીંયા મેં વાત કરી કે બહુકોષી સજીવો એ પણ શ્રમ વિભાજનની ક્રિયા કરે છે. તો એમાં એક કોષી જે સજીવો છે એ એક કોષી સજીવો એ પણ શું કરે છે? શ્રમ વિભાજનની ક્રિયા કરે છે. જેમ કે તમને ખ્યાલ છે પ્રત્યેક કોષ એ વિશિષ્ટ ઘટકો ધરાવે છે અને એ ઘટકો એ શાના સ્વરૂપે હોય છે? કોષીય અંગિકાઓના સ્વરૂપે હોય છે. એક કોષી સજીવો છે એ પણ શું કરે છે? શ્રમ વિભાજનની ક્રિયા કરે છે. અને એક કોષી સજીવમાં પ્રત્યેક કોષ એ વિશિષ્ટ એટલે કે જુદા જુદા પ્રકારના ઘટકો ધરાવે છે અને એ ઘટકો શાના સ્વરૂપે હોય છે? કોષીય અંગિકાઓના સ્વરૂપમાં હોય છે. હવે એ જે કોષીય અંગિકાઓ છે એ કોષીય અંગિકાઓ એ પણ ચોક્કસ કામ કરે છે. દાખલા તરીકે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરવાનું કામ કરે છે. એટલું કાર્ય
કોષીય જે અંગિકાઓ, કોષોની અંદર જે અંગિકાઓ જોવા મળે એને આપણે શું કહીએ? કોષીય અંગિકાઓ કહીએ. તો એ કોષીય અંગિકાઓ શું કરે છે? કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરવાનું કામ કરે છે. સાથે સાથે કોષમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ ઉત્સર્ગ દ્રવ્યને શું કરે છે? દૂર કરવાનું પણ કામ કરે છે. અને આ જે ક્રિયાઓ છે એ એક કોષી સજીવ, એટલે કે દાખલા તરીકે વાત કરીએ એક કોષની અંદર એનું ઉદાહરણ લઈએ તો અમીબા છે, બરોબર? એ અમીબાની અંદર આ ક્રિયાઓ થાય છે. કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ એ ક્રિયા થાય છે. ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવાની ક્રિયા એ ક્રિયા થાય છે. તો એક કોષી સજીવ એની અંદર પણ શ્રમ વિભાજનની ક્રિયા થાય છે. પ્રત્યેક કોષ, એક કોષી સજીવમાં પ્રત્યેક કોષ એ વિશિષ્ટ ઘટકો ધરાવે છે. એ ઘટકો એ કોષીય અંગિકાઓના સ્વરૂપમાં હોય છે. એ કોષીય અંગિકાઓ એ ચોક્કસ કાર્યો કરે છે. દાખલા તરીકે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરવાનું અને કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવાનું કામ કરે છે. તો અહીંયા બહુકોષી અને એક કોષી સજીવો બંને શું કરે છે? શ્રમ વિભાજનની ક્રિયા તો દર્શાવે છે. આગળ મિત્રો, કોષીય આ જે અંગિકાઓ છે એ અંગિકાઓના કારણે કોષ શું કરે છે? જીવવાની ક્ષમતા ધરાવે છે. આ જે અંગિકાઓ છે, જુદી જુદી જે અંગિકાઓ છે એ અંગિકાઓના કારણે શું કરે છે? કોષ એ જીવવાની ક્ષમતા ધરાવે છે. અને એના લીધે બધા કોષો એ સમૂહમાં કાર્યો કરે છે. અને આ જુદી જુદી જે અંગિકાઓ છે એ અંગિકાઓ એકત્ર થઈ અને કોષ બનાવે છે. અંગિકાઓ ભેગી થઈને શું કરે છે? કોષ બનાવે છે. તો મિત્રો અહીંયા આપણે છેલ્લો મુદ્દો એ સમજ્યા કે કોષ જુદી જુદી જે અંગિકાઓ છે અંગિકાઓના કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે અને એના લીધે કોષ એ બધા કાર્યો કરે છે. અને આ અંગિકાઓ એ એકત્ર થઈ અને કોષ બનાવે છે. તો અહીંયા આપણે આ કેટલીક બહુકોષી, એકકોષી વિશે વાત કરી, કેટલાક કોષો છે એના વિશે અહીંયા વાત કરી, એમના